હું એક મહિલા નગરસેવક તરીકે હું પોતે સુરક્ષિત નથી, તો આમ મહિલા કેમ સુરક્ષિત હશે? એ કારણથી હું ભાજપ છોડીને હું કોંગ્રેસમાં જોડાણી છું. સમય જ્યાં તમે જોયું કે ધીમે ધીમે જોયું તો મને વધારે એમ થવા મળ્યું કે નહીં, હવે સુરક્ષિત નથી. એમાં સુરક્ષા જ હતી, પણ હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી અને હવે મારી ભૂલ મને સમજાઈ ગઈ એટલે હું પાછી આવી. મને કોઈ જાતનું પ્રેશર કરવા નથી આવ્યું. મારી જાતે જ અહીંયા આવી છું. ભારતીય જનતા પાર્ટી મારું પરિવાર છે. હું હતી અને રહીશ, જીવીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં જ રહીશ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બે વર્ષ પહેલા મારા અને મારા પતિ ઉપર બુટલેગરોએ હુમલો કર્યો છે. હું એટલા માટે રાજીનામું આપું છું. અરે એક મિનિટ ઉભા રહો. તમે મને કેમ આવી રીતે ભરમાવો છો? મારી ઘર વાપસી થઈ છે અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છું. આખો સિલસિલો 1 કલાક અને 20 થી 25 મિનિટની આસપાસનો છે કે જ્યાં ભાવનગરની અંદર એક મહિલા નેતા, ગુજરાતીની અંદર સૌરાષ્ટ્રની એક પ્રખ્યાત કહેવત છે કે ચલક ચલાણું પેલે ઘેર નાણું. પહેલા ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ હતા, કોંગ્રેસમાં ગયા અને 1 કલાક 20 મિનિટથી 25 મિનિટની અંદર ફરી એક વખત ભાજપમાં આવ્યા. વિગતે વાત કરીએ ભાવનગરના સેજલબેનની કે શું એ ઘટના 1.5 કલાકની અંદર બની. ગુજરાતની રાજનીતિમાં સૌરાષ્ટ્ર એ વારંવાર ચર્ચાતું કેન્દ્ર છે અને એમાં પણ જ્યારે સૌરાષ્ટ્રની અંદર કોઈ રાજીનામાઓ પડે ત્યારે એની ચર્ચા એ સમગ્ર ગુજરાતની અંદર થાય. આજે બરોબર બપોરના સમયે ભાવનગરની અંદરથી મહિલા ચૂંટાયેલા કોર્પોરેટર સેજલબેને વોર્ડ નંબર 3 માંથી જેઓ ભાજપની અંદર ચૂંટાયેલા હતા અને તેઓએ કોંગ્રેસની અંદર જોડાયા, રાજીનામું આપતાની સાથે જ બુટલેગરો સહિતના ગંભીર આરોપો લગાવ્યા કે મહિલા હોવા છતાંય તેઓ સુરક્ષિત નથી. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ ભાજપની અંદર હોવા છતાંય તેઓ સુરક્ષિત ન હોવાની વાત એ સેજલબેને કરી. પરંતુ સેજલબેનને 1.5 કલાકની અંદર એવું તો શું થયું એ ખબર ના પડી કે સીધો જ સેજલબેનનો યુટર્ન આવ્યો અને યુટર્ન એવો આવ્યો કે કોઈને કીધા વગર, પૂછ્યા વગર સીધા જ ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા. ભાજપનો ખેસ પહેરી લીધો અને ફરી એકવાર ઇન્ટરવ્યૂ આપવાની શરૂઆત કરી. પહેલા કોંગ્રેસનો ખેસ પહેરી લીધો અને ઇન્ટરવ્યૂ આપવાની શરૂઆત કરી, ત્યારબાદ ભાજપનો ખેસ પહેરી અને ઇન્ટરવ્યૂ આપવાની શરૂઆત કરી. તફાવત બંનેની અંદર શું છે ને એ સમજવા જેવો છે કે 1 કલાક ને 30 મિનિટ પહેલા જે મહિલા એવું કહેતી હતી કે મને ભાજપમાં હોવા છતાંય હું અસુરક્ષિત હતી, બુટલેગરોએ મારા અને મારા પરિવાર ઉપર હુમલો કર્યો, તેમ છતાંય ભાજપે કંઈ ન કર્યું. 1 કલાક અને 30 મિનિટમાં એ મહિલા એવું બોલે છે કે મને ભરમાવવામાં આવી. બેના 5 વર્ષ સુધી ચૂંટાયેલા પ્રતિનિધિ રહ્યા અને તમને કોઈ આવી રીતે ઉશ્કેરણીજનક વાત કરે અને તમે ઉશ્કેરાઈ જાઓ. પહેલા એ 2 નિવેદન સાંભળો. પહેલા એક કોંગ્રેસનું અંદર જોડાયા ત્યારનું અને ત્યારબાદ ભાજપમાં જોડાયા અને કોંગ્રેસને લઈને શું કહ્યું એ બંને. છેલ્લા 5.5 વર્ષથી ભાજપમાં છું અને 5 વર્ષના નગરસેવક તરીકે હતી. તો જો હું નગરસેવક તરીકે સુરક્ષિત નથી, હું એક મહિલા નગરસેવક તરીકે હું પોતે સુરક્ષિત નથી, તો આમ મહિલા કેમ સુરક્ષિત હશે? એ કારણથી હું ભાજપ છોડીને હું કોંગ્રેસમાં જોડાણી છું. 5 વર્ષની કોમ આપણે પૂરી કરી ત્યાં સુધી આપણે એક પણ પ્રશ્ન જોયો છે અને હવે રહીને છેલ્લે આપણે કે ભાજપ સુરક્ષિત. મને સમય જ્યાં તમે જોયું કે ધીમે ધીમે જોયું તો મને વધારે એમ થવા મળ્યું કે નહીં, હવે સુરક્ષિત નથી. એવા કયા કારણો છે કે આપણે ભાજપના? મારે ચાલુ ટર્મ હતું 2 વર્ષ પહેલા, મારે ચાલુ ટર્મ હતી હોવા છતાં હું નગરસેવિકા હતી, છતાં મારી ઉપર હુમલો બુટલેગરોએ કર્યો હતો. નામની જાણકારી નથી. માત્ર 1 કલાક પહેલાં જ તે કોંગ્રેસમાં જોડાયા હતા, ત્યારબાદ ફરી એક વખત ભાજપમાં એટલે કે ઘર વાપસી કરી છે. ત્યારે ભાવનગરના વોર્ડ નંબર 3 બના ઉમેદવાર જે કાઉન્સિલર હતા તેમની સાથે સીધો જ સંવાદ કરશું. બેન,
1 કલાક પહેલાં જ તમે કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારે એવો પણ એક દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપમાં મહિલા જે છે તે સુરક્ષિત નથી અને હાલ આપ પાછા ફરીથી ઘર વાપસી કરી રહ્યા છો, શું કહેશો? હું ભરમાઈ ગઈ હતી અને મને ભરવામાં આવી હતી, એટલે મેં હું ઘડીક માટે ભરમાઈ ગઈ હતી, એટલે મારે ભૂલ સમજાઈ ગઈ, એટલે હું પાછી ભારતીય જનતા પાર્ટીમાં આવી. લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ એક આપને પ્રેશર કરવામાં આવ્યું છે, શું કહેશો આ બાબતે? મને કોઈ જાતનું પ્રેશર કરવા નથી આવ્યું, મારી જાતે જ અહીંયા આવી છું અને હું મારા પરિવારમાં પાછી આવી. ભારતીય જનતા પાર્ટી મારું પરિવાર છે, હું હતી અને રહીશ, જીવીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં જ રહીશ. બેન, 1 કલાકમાં જ આ વસ્તુ સમજાઈ ગઈ એ બહુ નવીન વસ્તુ છે. હા, મારી ભૂલ થઈ એ મને સમજાઈ ગઈ. આપ દ્વારા એવું પણ એક મીડિયા સમક્ષ બાઇટ આપવામાં આવ્યું હતું કે મહિલા જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં સુરક્ષિત નથી અને આપના પરિવાર ઉપર પણ કોઈ હુમલો કર્યો હતો અને ત્યારે પાર્ટીમાં આપે ફરિયાદ કરી હતી, છતાં કોઈ વસ્તુ થઈ નહોતી. તો શું હવે ફરીથી થશે તો થઈ શકશે ખરા? એવું મને ભરવામાં આવી હતી ને મને ત્યાંથી કોંગ્રેસ આગેવાન દ્વારા મને એવું બધું કહેવડાવવામાં આવ્યું હતું અને જે અમારે થયું હતું માથાકૂટ એ અમારા અંદર હતું, અમારા પરિવારનું જ હતું. ભાજપના જ તે કોઈ બુટલેગરો હતા અને એ રીતની પરિવારની વાત છે એ છે? નહીં, અમારા ખુદના પરિવારનું. તો પાર્ટી દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી હતી કે નહોતી કરવામાં આવી? પાર્ટી દ્વારા કામગીરી કરવામાં આવી હતી. હવે તમને સુરક્ષા હોય એવું લાગે છે ખરું? આમાં સુરક્ષા જ હતી, પણ હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી અને મારી ભૂલ મને સમજાઈ ગઈ, એટલે હું પાછી આવી. ચોક્કસથી કહી શકાય કે માત્ર 1 કલાક પહેલાં જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું સેજલબેન ગોહિલ દ્વારા કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ મહિલાનું સુરક્ષિત નથી તેવું એક બાઇટ આપવામાં આવ્યું હતું, પરંતુ 1 કલાક બાદ તેમને એવું લાગી રહ્યું છે કે મને જે કોઈ કોંગ્રેસ દ્વારા ભરમાવી દેવામાં આવી હતી, આવનારો સમય જ ખબર પડશે કે કઈ પ્રકારની જે વાતો છે તે જોવા મળી રહી છે. વિરાંગ રંગાણી, ન્યૂઝરૂમ, ભાવનગર. તો આ હતા ભાવનગરના સેજલબેન. 1 કલાક અને 30 મિનિટની અંદર સેજલબેનને જ્ઞાન થયું. જ્ઞાન એવું થયું કે મને ઉશ્કેરવામાં આવી, મને ભરવામાં આવી અને એટલા માટે મેં આ નિવેદન આપ્યું. સેજલબેનને કોણ સમજાવશે કે તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો, તમે એક મહિલા કોર્પોરેટર રહી ચૂક્યા છો ને એ પણ 1-2 વર્ષ માટે નહીં, 5 વર્ષ માટે. 5 વર્ષ માટે તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો અને તેમ છતાંય તમને કોઈ ભરમાવે, તમને કોઈ ઉશ્કેરે તો તમે ઉશ્કેરાઈ જાઓ અને તમે ભરમાઈ પણ જાઓ. તમે સ્કૂલની અંદર ભણતા બાળક નથી, તમે જનપ્રતિનિધિ છો. શબ્દો બોલતા પહેલા તમારે વિચારવું જોઈએ કે તમે શું બોલી રહ્યા છો. ભાજપમાં ફરી એકવાર જોડાતાની સાથે જ સેજલબેન એવું કહ્યું કે મારી ઘર વાપસી થઈ છે. પણ શું બેન આ પ્રકારની ઘર વાપસી હોય? જાહેર મંચ ઉપરથી તમે જાહેરમાં નિવેદન આપો છો કે ભાજપમાં હોવા છતાંય હું અસુરક્ષિત હતી, તેમ છતાંય તમને ભાજપ સ્વીકારે છે. હવે જોવાનું રહેશે કે ભાવનગરની રાજનીતિ ક્યાં સુધી આ પ્રકારે ચર્ચાના વિષયમાં અને ગરમાતી રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.